રાજ્યના પોલીસ વડાના આદેશ પ્રમાણે સતત ચેકિંગ અને કોમ્બિંગ કરવાની સૂચના મળતા જ દેવભૂમિ દ્વારકા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે અને મોડી રાત્રે લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિત પોલીસ કર્મીઓને સાથે રાખીને સતત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। દેવભૂમિ દ્વારકા પોલીસ એક્શન મોડમાં છે અને સઘન ચેકિંગ હાથ ધરતા 30 જેટલી મોટરસાઇકલને ડિટેન કરવામાં આવી છે અને એક વ્યક્તિને જિલ્લામાંથી તડીપાર કરવામાં આવ્યો છે। સાથે સાથે દેવભૂમિ દ્વારકા પોલીસે સતત ચેકિંગ દરમિયાન એક સંદેશો પણ આપ્યો છે કે જો અસામાજિક પ્રવૃત્તિ કરી તો હવે ખેર નથી। અસામાજિક પ્રવૃત્તિ કરનાર શખ્સો સામે પોલીસે લાલ આંખ કરી છે। માનનીય એચએમ સાહેબ અને ડીજી સાહેબના ગુજરાતભરમાં જે કાયદા વ્યવસ્થા જળવાઈ રહે અને ગુંડા તત્વો ઉપર કંટ્રોલ કરવા માટે એક દરેક જિલ્લા અને દરેક કમિશનરે ટાસ્ક આપ્યું છે કે 100 કલાકોમાં જેટલા બી એવા ન્યુસન્સ લોકો છે એની યાદી તૈયાર કરવાની છે અને એના વિરુદ્ધ અલગ અલગ પ્રકારના પોલીસ દ્વારા અને બીજા એજન્સી દ્વારા એક્શન લેવાનું છે। એના ભાગરૂપે અમારા જિલ્લામાં પણ જે છે અત્યાર સુધીમાં જેટલા પણ થાનાઓ છે એના સાથે મીટિંગ કરીને એ યાદી તૈયાર કરવા માટે સૂચના આપી દીધી છે અને કાલ સુધી એ પણ ફાઇનલ થઈ જશે। સાથે સાથે જે છે અમારા આજના દિવસમાં અમારા માનનીય આઈજી સાહેબ દ્વારા એક કોમ્બિંગ પણ આપવામાં આવેલ છે, જેમાં અત્યાર સુધીમાં ટોટલ 30થી ઉપર જેટલા વાહનો જે છે ડિટેન થઈ ગયા છે આજે અને કાલમાં। અને સાથે સાથે એક જે છે એક માણસની તડીપાર પણ થઈ છે અને જુદા જુદા જેટલા પણ થાના વિસ્તારો છે આજે સલાયા, ભાનવડ, પછી દ્વારકા, અહીંયા બધા અત્યારે નાઇટ કોમ્બિંગ અને પેટ્રોલિંગ ચાલુ છે અને આવતા દિવસોમાં જેટલા પણ એવા આરોપીઓ છે એના વિરુદ્ધ જુદા જુદા કાર્યવાહી કરવામાં આવશે।